પડી અને એ સર્જરી કરાવવાની જરૂર કેમ પડી? ગાયનેકોમેસ્ટ્રી મને છેલ્લા 3-4 વર્ષથી એવું ફીલ થતું હતું કે કોઈ બી જગ્યાએ અમે લોકો ફરવા જઈએ, પ્રસંગમાં જઈએ, ત્યાં લોકો સ્વિમિંગમાં જઈએ, ત્યાં મને એવું ફીલ થતું હતું. સામેથી બધા મને જોતા હતા એટલે મને થોડુંક ખરાબ અનુભવ થતો હતો. એના માટે પછી મેં ઇન્ટરનેટ દ્વારા મેં સર્ચ કર્યું છે હોસ્પિટલ. એમાં ડૉક્ટર આશુતોષ સરનો મને રેફરન્સ મળેલો હતો. એમને પછી મેં કોલ કરીને એમને મને વિઝિટમાં આપી હતી, સમય આપેલો હતો. તમે ડોક્ટર આશુતોષ શાહે જે એલિગન્સ ક્લિનિકમાં ગાયનેકોમેસ્ટિયા ટ્રીટમેન્ટ માટે સમજાવવા માટે કેટલો ટાઈમ લેવામાં આવ્યો? મેં લગભગ અડધો-પોણી કલાકનો ટાઈમ આપેલો હતો સરને. બરાબર. આ તમે અડધી-પોણી કલાક જે આશુતોષ શાહ પાસે તમે સમજ્યા ટ્રીટમેન્ટ, તો એમાં જે પણ કોઈ ડાઉટ્સ હતા, જે પણ તમારા કોઈ સવાલ હતા, બધા સોલ્વ થઈ ગયા હતા? હા, બધા સોલ્વ થઈ ગયા છે. અને સર્જરી પહેલા જે પણ કઈ તમારી કેર લેવાની હતી તે બધી કેર તમને આશુતોષ શાહ તમને સમજાવી હતી? હા. ઓકે. સર્જરીના દિવસનો માહોલ કેવો હતો? સર્જરીના દિવસે માહોલ એકદમ સરસ હતો અને હું અહીંયા ફેમિલી વગેરે આવેલો હતો, પણ મને ફેમિલી સાથે આવેલું કંઈ ફીલ નહોતું થયું બધું, કારણ કે અહીંનું સ્ટાફ, એનું વાતાવરણ બધું એકદમ મને બેસ્ટ લાગેલું. સર્જરી પછી તમે જયારે રૂમમાં હતા તો એ વખતે તમારા સ્ટાફની કેર તમારી કેવી રીતે લેવાય? સર્જરી વખતે વાળી ઘડી મને પૂછતા કે તમને સારું છે કે નથી. સર્જરી પછી જયારે તમે ડિસ્ચાર્જ થયા તો એ વખતે હોસ્પિટલ તરફથી તમારી કેવી કેર લેવાઈ હતી? હોસ્પિટલ તરફથી મારે ઉપર સરના, આશુતોષ સરના, એના સ્ટાફના વાળી ઘડીએ ફોન આવતા હતા દિવસમાં 3-4 વખત કે તમને પ્રોબ્લેમ છે કે નથી, હવે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જાણ કરજો, ફોન કરજો, એની ટાઈમ ફોન કરજો. આ રીતે મારા ઉપર કેર લેવાયું હતું. બરાબર છે. હવે સર્જરી પહેલા અને સર્જરી પછી અત્યારે તમે કેવો અનુભવ કરો છો? તમારી જે પહેલા ગાયનેકોમેસ્ટિયા છાતી લઈને ફરતા હતા, હવે તો એ સર્જરી પછી રિમૂવ થઈ ગઈ છે, નીકળી ગઈ છે, તો તમને કેવો અત્યારે અનુભવ થાય છે? અત્યારે તો મને એકદમ સારો અનુભવ થાય છે, કારણ કે પહેલા જે મારી છાતી હતી અને અત્યારે જે છાતી છે એમાં અત્યારે મારે ટી શર્ટ કેવું કે પહેરવું હોય તો હું આરામથી પહેરી શકું છું. પહેલા હું ટી શર્ટ નહોતો પહેરી શકતો. બરાબર છે. એલિગન્સ ક્લિનિક, ડોક્ટર આશુતોષ શાહ અને એમની ટીમ, એમનો નેચર, એનો સ્વભાવ અને અહીંનું વાતાવરણ તમને કેવું લાગ્યું? ડોક્ટર આશુતોષ શાહનું અહીંનું વાતાવરણ, એમનું ક્લિનિક, અહીંનું વાતાવરણ એકદમ શાંત અને એમનો સ્વભાવ એકદમ ફેમિલી જેવો જ મને લાગેલો. કંઈ પણ વસ્તુમાં મને કંઈ સરને કે અહીંના સ્ટાફને કંઈ પણ પૂછવું હોય તો મને કંઈ પ્રોબ્લેમ હોતો નહીં કે મેં તરત એને પૂછી લીધું હતું અને એમને આન્સર મળી જતા હતા. ડોક્ટર આશુતોષ શાહ અને એલિગન્સ ટીમ, એને તમે 5 સ્ટારમાંથી કેટલા સ્ટાર આપશો? 5 સ્ટાર. ઓકે સર, થેન્ક યુ.